આવો દર્શક મિત્રો, આજે શરૂઆત કરી રહ્યા છીએ આપણે સૌથી પહેલાં તો આજનો GEFનો જે ગિફ્ટ ઇકોનોમિક ફોરમનો કાર્યક્રમ છે, થોડી ઝલક હું તમને અત્યારે ફિલહાલ બતાવીશ. ટીમને રિક્વેસ્ટ કરીશ કે અમારા તરફથી એક જે ગિફ્ટ અમે સર માટે ગિફ્ટ સિટી સાથે જોડાયેલી જે ગિફ્ટ છે એ સ્ક્રીન પર પ્લે કરે. આપણું ગુજરાત આધુનિક ભારતનું ગ્રોથ એન્જિન, એક એવી ભૂમિ જ્યાં ઉદ્યોગ સાહસિકતા લોહીમાં છે અને વિકાસ એ પરંપરા છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મૃદુ અને મક્કમ નેતૃત્વમાં આજે ગુજરાત રોકાણકારો માટે વિશ્વનું સૌથી સુરક્ષિત અને શ્રેષ્ઠ ડેસ્ટિનેશન બન્યું છે. સેમિકન્ડક્ટર હબથી લઈને ગ્રીન હાઇડ્રોજન સુધી અને ગિફ્ટ સિટીના ગ્લોબલ ફાઇનાન્સથી લઈને ધોલેરાના ડીપ ટેક સુધી ગુજરાતે માત્ર ભારત જ નહીં પણ વિશ્વના અર્થતંત્રમાં પોતાની ધાક જમાવી છે. ₹1.24 લાખ કરોડના સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સ હોય કે લાખો યુવાનો માટે નવી રોજગારી, મુખ્યમંત્રી શ્રીના વિઝને આત્મનિર્ભર ગુજરાતના સંકલ્પને સાકાર કર્યો છે. ચાલો ગુંજતા તાળીઓના નાદ સાથે સ્વાગત કરીએ વિકસિત ગુજરાતના શિલ્પી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું. ન્યૂઝ કેપિટલ નેટવર્ક તરફથી આપ સૌનો આભાર કે અમારી આ જે સપનાની શરૂઆત થઈ એમાં તમે વ્યુઅર તરીકે અને સાથે પરિવાર તરીકે જોડાતા ગયા. હું અમારા જે પરિવારના સદસ્ય છે, પરિવારના સભ્ય છે, હું ન્યૂઝ કેપિટલ માર્કેટના મેનેજિંગ એડિટરને સ્ટેજ પર આમંત્રિત કરીશ કે એક સ્વાગત અભિવાદન કરે. મિસ્ટર મૌલિક ઠાકર. મંત્રી શ્રી ભૂપેન્દ્ર દાદા, શેખરભાઈ, મોહલભાઈ, શ્રી ગોકુલ જયકૃષ્ણ, મિલનભાઈ અને ગુજરાતના રાજનીતિક જગત અને આર્થિક જગતના વડવાઓ, આપ સૌનું ખૂબ સ્વાગત છે. ન્યૂઝ કેપિટલ માર્કેટનો ઇવેન્ટ નથી, ન્યૂઝ કેપિટલ નેટવર્કનો ઇવેન્ટ છે. 2 વર્ષ પહેલાં આ સપના સાથે જે ઊભા થયા અને આ સપનાનું જે પીઠબળ, એવો આમ તો મારો નાનો ભાઈ પણ ઓમ કદ્દામાં ઘણો મોટો ભાઈ એવો વિનીત ભાઈ, એનું અહીંયા સ્વાગત છે. આ 2 વર્ષની જે અમારી જર્ની રહી, દાદા થોડી વાત કરતો હતો, અમે 2 ભામણભાઈ કહેવાય, હું જનક દવે અને મૌલિક ઠાકર, 2 ભામણભાઈને હકીકતે એક પટેલે ધંધો કરતા શીખવાડ્યો દાદા. એટલે વિનીતભાઈના ખૂબ ખૂબ અમે આભારી છીએ. દાદા, આપ આજે અમારી લાગણીને માન આપીને આવ્યા, એ ખરેખર બહુ નાનું નેટવર્ક છે. અમે જ્યાંથી આવ્યા છીએ, નેટવર્ક 18 દેશની 21 ચેનલો ચલાવે છે. અમે જોયું છે મીડિયાનો સાઇઝ, અમે તો હજુ પાપા પગલી કરીએ છીએ. પણ આ 2 વર્ષના સફરમાં પણ ગુજરાતનો જે ભરોસો જીત્યા, લો અવાજ તો હજુ પહોંચતો નથી એવું કહેવામાં આવ્યું મને, પણ અમે ગુજરાતના લોકોનો ભરોસો જીત્યા. અમારું એક પહેલેથી એક જે પોલિસી હતી અથવા એક ફિલોસોફી હતી જેનાથી આ નેટવર્ક ચલાવીએ છીએ મિલનભાઈ, વી વુડ બી ઇનેબલર્સ ઇન પીપલ્સ લાઈફ. મીડિયા શું કરે છે બધાને ખબર છે, મીડિયાનો શું પાવર છે બધાને ખ્યાલ છે, પણ અમને ડે 1થી એટલી ખબર હતી કે અમે શું નહીં કરીએ. અને આપ સૌના આશીર્વાદથી દાદા, ડે 1થી આપ અમારી સાથે, આપનો આશીર્વાદ અમારી સાથે છે. એટલીસ્ટ એટલું હું તમને બધાને છાતી ઠોકીને કહી શકીશ કે છેલ્લા 2.5 વર્ષમાં અમે જેવું વિચાર્યું હતું કે જે નહીં કરીએ એ ખરેખર નથી જ કર્યું. અને આવનારા વર્ષોમાં પણ હું તમને પ્રોમિસ આપું છું that News Capital Network would always be an enabler in people's lives, be it policymakers, be it we stakeholders, or be it the masses which are actually watching us અને જે આપણી પાસેથી કંઈક લઈ રહ્યા છે.
આજે બિઝનેસ ન્યૂઝ જે લોન્ચ કરી રહ્યા છીએ એની એક ડાયરેક્ટ ઇફેક્ટ હોય છે જનતા પર. અને આ ક્રિપ્ટો કાળમાં જે ચાલી રહ્યું છે આપણને ખ્યાલ છે કે જ્યાં ઇન્ફોર્મેશન અને મિસઇન્ફોર્મેશન વચ્ચે બહુ એક પાતળી રેખા હોય છે. વી પ્રોમિસ યુ, me as the head of the family, I promise you, we would always be on the right side of the line. That's a promise to all of you. આપ સૌ અહીંયા આવ્યા, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મુખ્યમંત્રી સરને વિનંતી કરીશ કે આપ બે શબ્દો અમારી આ શરૂઆત સાથે ન્યૂઝ કેપિટલ માર્કેટ આયોજિત ગિફ્ટ ઇકોનોમી ફોરમ 2026ના કાર્યક્રમમાં આપણી સૌની સાથે ઉપસ્થિત ન્યૂઝ કેપિટલ માર્કેટના મેનેજિંગ એડિટર શ્રી મૌલિક ઠાકર, ન્યૂઝ કેપિટલ ગુજરાતના મેનેજિંગ એડિટર શ્રી જનક દવે, ન્યૂઝ કેપિટલ ડિજિટલના મેનેજિંગ એડિટર શ્રી મયુર માકડિયા, મારા સાથી ધારાસભ્ય શ્રી અલ્પેશભાઈ ઠાકોર, ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, પ્રદેશના મહામંત્રી પ્રશાંત કોરાટ, ગાંધીનગર ભાજપના અધ્યક્ષ શ્રી આશીષભાઈ દવે, આમંત્રિત સર્વે મહાનુભાવ, મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. ભારતની જીતના આનંદ લીધો ગઈકાલે. પણ અત્યારે જેમ શરૂઆત થઈ તો બિઝનેસમાં પાછું કે ભાઈ શેર બજાર ડાઉન છે એટલે પાછા એમ થાય કે અહીંયા બધા જેને શેર બજારમાં હોય એ બધા પાછા એમ થાય કે આરું શું થયું પાછું. પણ દરેક પળ એ આપણા હાથની બાજી ના હોય તો બહુ દુઃખી થવું નહીં. આપણા હાથમાં હોય તો એના માટે પ્રયત્ન કરીએ, પણ આપણા હાથમાં જ જે નથી એમાં શું દુઃખી થવાનું. એમાં જે પરિસ્થિતિ આવે એને પહોંચી વળીશું, એક થઈને પહોંચી વળીશું, સૌ સાથે મળીને પહોંચી વળીશું. એ જ જુસ્સો જોઈએ અત્યારે એ જ જુસ્સો જોઈએ આપણા બધા એમાં કે ભાઈ ના પહોંચી વળીશું. આપણી પાસે અત્યારે નેતૃત્વ છે કે ગમે તે પરિસ્થિતિ આવે તોય ડગ્યા વગર એ પરિસ્થિતિમાંથી અત્યાર સુધી બહાર નીકળ્યા છે અને હવે નીકળીશું, કોઈ તકલીફ વગર નીકળીશું. પણ આજે ગુજરાતના બદલાતા અર્થતંત્રને ધ્યાનમાં રાખીને ન્યૂઝ કેપિટલ દ્વારા ઇકોનોમિક ફોરમનું આયોજન એ આપણા વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સૂત્ર યહી સમય હૈ સહી સમય ને સાકાર કરતું આજનું આયોજન છે. લોકશાહીના એક મહત્વના પિલર તરીકે મીડિયા હાઉસ દ્વારા રોજિંદા સમાચારની અપડેટ સાથે રાજ્યમાં ઊભી થયેલી નવી ઇકોસિસ્ટમ અને વિકાસની નવી તકોને દર્શકો સુધી પહોંચાડવા માટે આજનો આ કાર્યક્રમ ખૂબ મહત્વનો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી 2003થી શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ આજે ગ્લોબલ ગેટવે ટુ ધ ફ્યુચર બની છે. વિશ્વના ઉદ્યોગ રોકાણકારની ફર્સ્ટ ચોઇસ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ગુજરાત બન્યું છે. તેના મૂળમાં પણ આ સમિટનો મોટો ફાળો છે. પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકે મોદી સાહેબના માર્ગદર્શનમાં આપણે ત્યાં જે સેક્ટર સ્પેસિફિક પોલિસીસ છે તેનાથી ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસને પણ વેગ મળ્યો છે. શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં ગુજરાતમાં પ્રસ્થાપિત થયેલ ગુડ ગવર્નન્સ અને પોલિસી મેકિંગના બેન્ચમાર્કને કારણે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. દેશના જીડીપીમાં ગુજરાતનું યોગદાન 8%થી પણ વધારે છે. દેશના કુલ ઉત્પાદનમાં ગુજરાતનું યોગદાન 17% જેટલું અને નિકાસમાં 27% જેટલું છે. રાજ્યનું અર્થતંત્ર પાછલા 24 વર્ષમાં 13 ગણું વધ્યું છે. માથાદીઠ આવક પણ શ્રી મોદી સાહેબના સુશાસન કાળથી આજ દિન સુધી એમાં જે વધારો થતો ગયો છે એમાં ગુજરાત આજે આખા દેશમાં સૌથી વધારે માથાદીઠ આવક જો થઈ હોય તે ગુજરાતની છે અને એ આજે 3,22,492 છે.
જીએસડીપીમાં પાછલા 24 વર્ષમાં આપણે 1.23 લાખ કરોડથી વધીને 22.3 લાખ કરોડ સુધી પહોંચ્યા છે. એટલું જ નહીં, બજેટ સાઇઝ પણ આ સમયગાળામાં 36,000 કરોડમાંથી આજે 4 લાખ કરોડ સુધી પહોંચ્યા છે. રાજ્યમાં 2001-2માં 1.85 લાખ એમએસએમઈ હતા, જે આજે વધીને 27.9 લાખ થયા છે. અને આ સેક્ટર રોજગારીની વધુ તકો પણ પૂરી પાડી રહ્યું છે. દેશના કુલ કાર્ગોના 40% કાર્ગો હેન્ડલિંગ એકલું ગુજરાત કરે છે, તો સાથે દેશના કેમિકલ ઉદ્યોગમાં 33% હિસ્સો ગુજરાતનો છે. દેશના 50% મેન મેડ ફાઇબર્સ ગુજરાતમાં બને છે અને ટેકનિકલ ટેક્સટાઇલમાં ડેનિમ પ્રોડક્ટમાં 65% યોગદાન પણ ગુજરાતનું છે. ભારતના ફાર્મા માર્કેટમાં 30% અને ફાર્મા નિકાસમાં 19.2% હિસ્સો ગુજરાતનો છે. ભારતની હીરાની નિકાસમાં પણ 80% હિસ્સો ગુજરાતનો છે. વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સના આયોજનથી હવે બેલેન્સ રિજિયનલ ઇકોનોમિક ગ્રોથ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. ઓટો હબ, મેન્યુફેક્ચરિંગ હબ, ફાર્મા હબ, રિન્યુએબલ એનર્જી જેવી આગવી ઓળખ સાથે ગુજરાત હવે ઇમર્જિંગ સેક્ટરમાં પણ લીડ લેવા સજ્જ બન્યું છે. ગ્રીન ગ્રોથ, ઈવી મેન્યુફેક્ચરિંગ સાથે સેમિકન્ડક્ટર સેક્ટરમાં ગુજરાત વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં તેજ ગતિથી વિકાસ કરી રહ્યું છે. શ્રી મોદી સાહેબે તાજેતરમાં સાણંદ ખાતે માઇક્રોનના નવા સેમિકન્ડક્ટર પ્લાન્ટનું લોકાર્પણ કર્યું છે અને સાણંદ ધોલેરા હવે સેમિકન્ડક્ટર ક્ષેત્રની સિલિકોન વેલી બનવા તરફ આગળ વધી રહ્યું છે. સમગ્ર વિશ્વમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રના નવા પાર્ટનર્સ, નવી ઇકોસિસ્ટમની શોધ થઈ રહી છે. તાજેતરમાં જે માઇક્રોન પ્લાન્ટનું લોકાર્પણ થયું તે કંપની વડાપ્રધાનશ્રીની અમેરિકા મુલાકાત દરમિયાન પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી હતી. રાજ્ય સરકારે 48 કલાકમાં જમીન ફાળવણી, 3 મહિનામાં ભૂમિપૂજન અને 30 મહિનામાં પ્લાન્ટ કાર્યરત. માન્ય વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં ગુજરાતની સ્પીડ અને સ્કેલનો બેન્ચમાર્ક છે અને તેના કારણે સમગ્ર વિશ્વની ટેક જાયન્ટ કંપનીઓ હવે ગુજરાત સાથે જોડાવા ઉત્સુક છે. ધોલેરા અને સાણંદ ખાતે સેમિકન્ડક્ટર ક્ષેત્ર માટે પ્લગ એન્ડ પ્લે સુવિધા ઉપલબ્ધ છે. રાજ્યમાં આ નવા ક્ષેત્રની શરૂઆત થતાં તેને સંલગ્ન અનેક બીજા ક્ષેત્રોમાં યુવાનો, ટેકનોક્રેટ્સ માટે અવસરો ઊભા થઈ રહ્યા છે. સેમિકન્ડક્ટર સ્ટાર્ટઅપ, ચિપ ડિઝાઇન, ફેબ્રિકેશન મેનેજમેન્ટ, સેમિકન્ડક્ટર પેકેજિંગ અને ડીપ ટેક જેવા ક્ષેત્રોમાં પણ આવનાર દિવસોમાં આપણે વેગ મળવાનો છે. સેમિકન્ડક્ટર ક્ષેત્રના વ્યાપની સાથે ગિફ્ટ સિટી ડેવલપમેન્ટ બ્રેન બન્યું છે. ગિફ્ટ સિટી ફંડિંગ એન્ડ ફાઇનાન્શિયલ સેક્ટર્સની કંપનીઓના હબ તરીકે ઇમર્જિંગ સેક્ટરને પણ ફાઇનાન્શિયલ સપોર્ટ પૂરો પાડે છે. ફિનટેક કેપિટલ ગિફ્ટ સિટીમાં દેશનું એકમાત્ર ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર અને બુલિયન એક્સચેન્જ કાર્યરત છે. બેન્કિંગ, ઇન્સ્યોરન્સ, એસેટ મેનેજમેન્ટ અને કેપિટલ માર્કેટ સર્વિસીસ જેવી સેવાઓનું પણ સંચાલન થઈ રહ્યું છે. 450થી વધુ ફિનટેક સાથે ગિફ્ટ સિટી દેશનું ફિનટેક હોમ બની રહ્યું છે. અહીં એઆઈ સેન્ટર ઓફ એક્સેલન્સની શરૂઆત કરીને નવા સોલ્યુશન્સ બનાવવા માટે નિષ્ણાતો, વ્યવસાયો અને સ્ટાર્ટઅપને એક સાથે લાવવાનું પ્લેટફોર્મ આપણે તૈયાર કર્યું છે. રાજ્યમાં ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સને પ્રોત્સાહન આપવા માટે જીસીસી પોલિસી જાહેર કરી છે અને આ પોલિસી હેઠળ બજેટમાં પણ 10 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં રિફોર્મ એક્સપ્રેસ પર સવાર ભારતને ગતિ આપતા આ વર્ષના કેન્દ્રીય બજેટમાં ગિફ્ટ સિટીમાં આવનાર ઉદ્યોગ માટે ખાસ પ્રોત્સાહનની જાહેરાત કરવામાં આવી છે. બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્ડસ્ટ્રીઝ, કટિંગ એજ ટેકનોલોજી, સેમિકન્ડક્ટર, ડેટા સેન્ટર જેવા ક્ષેત્રો પર ખાસ ફોકસ કરવામાં આવ્યું છે. ગિફ્ટ સિટીમાં 10 વર્ષના ટેક્સ હોલિડેને બદલે હવે સળંગ 20 વર્ષના ટેક્સ હોલિડેને કારણે ઇન્વેસ્ટર્સ હવે વધુ ભરોસાથી અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરશે અને રિન્યુઅલ વિના કંપનીઓ તેનો લાભ લઈ શકશે.
વિકસિત ભારતની આવતીકાલને મજબૂત કરવા માટે બજેટમાં એઆઈ આધારિત ક્ષેત્રને મજબૂત કરવા પર વડાપ્રધાનશ્રીએ ભાર મૂક્યો છે. 2047 સુધી ડેટા સેન્ટર સર્વિસ માટે ટેક્સ હોલિડે જાહેર કર્યો છે. તેનો સીધો લાભ ડેટા સેન્ટર્સને થશે. વડાપ્રધાનશ્રીએ વિઝનરી સોચ સાથે 2047ના વિકસિત ભારતના નિર્માણ માટે આ મહત્વની જાહેરાત કરી છે. તેમના નેતૃત્વમાં આપણે દેશને વિશ્વની ત્રીજી આર્થિક મહાસત્તા બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. આ લક્ષ્ય પૂર્ણ કરવામાં ન્યૂ એજ ટેકનોલોજી અને સોફ્ટ પાવર ખૂબ મહત્વના બનશે. શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં ગુજરાત આ તમામ ક્ષેત્રમાં લીડ લેવા સજ્જ છે. કારણ કે ગુજરાત પાસે પોલિટિકલ વિલ છે, પોલિસી સ્ટેબિલિટી છે અને ટ્રાન્સપરન્સી છે. દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત આવનાર દિવસમાં ટેક એન્જિન બને એમાં આપ સૌનું યોગદાન મળતું રહેશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર. જે આંકડાઓની વાત એમણે કરી એ આપણા માટે પણ ખૂબ જ એક ગર્વની વાત છે. સર, આપણને સૌને ખ્યાલ છે કે જ્યારે પણ માર્કેટની શરૂઆત થતી હોય ત્યારે એક આઇકન જે છે, એક ચિત્ર જે છે એ આપણને પહેલાં દેખાય, જે છે બુલ, કે જે માર્કેટને ઉપર કેટલું લઈ જશે એની જે છે એ નિશાની દર્શાવે છે. અને આપ સૌને વિનંતી છે કે આ સૌ તાળીઓના ગડગડાટ સાથે આપણે ગુજરાતના બિગ બુલ જે છે એમને બુલથી સન્માનિત કરીએ. અને એ બુલથી સન્માનિત કરવા માટે હું મહેમાનોને વિનંતી કરીશ કે સ્ટેજ પર રહેશે. સિલ્વર કન્ઝ્યુમર ઇલેક્ટ્રિકલ્સના મેનેજિંગ ડિરેક્ટર મિસ્ટર વિનિત બેડિયા, પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. સાથે હું વિનંતી કરીશ ન્યૂઝ કેપિટલ ગુજરાતના મેનેજિંગ એડિટર જનક દવે, પ્લીઝ કમ ઓન સ્ટેજ. સાથે વિનંતી કરીશ ન્યૂઝ કેપિટલ ડિજિટલના મેનેજિંગ એડિટર મિસ્ટર મયુર માકડિયા, પ્લીઝ કમ ઓન સ્ટેજ. અને સાથે વિનંતી કરીશ હું ન્યૂઝ કેપિટલ માર્કેટ અને ન્યૂઝ કેપિટલ ગુજરાત સાથે જોડાયેલા જીગરભાઈ ઠાકરને વિનંતી કરીશ, જે આઉટપુટ હેડ ખૂબ ખૂબ આભાર અમારા એ સમક્ષ જોડાવા માટે. અને મૌલિક સરને વિનંતી કરીશ એ સાહેબને વિનંતી કરશે અને અમુક આજની હાજરીની નોંધ એમના શબ્દ દ્વારા લેવામાં આવશે. દાદા છે. દાદાએ પોતાની એક ફરિયાદીલી બતાડી છે. દાદાના હસ્તે અમે અમુક એવા લોકોના ફેલિસિટેશન કરવા માગતા હતા કે જેમણે ગુજરાતની જે આજે એક ન્યૂઝ કેપિટલ માર્કેટ, એક બિઝનેસ ન્યૂઝ ચેનલ ગુજરાતી ભાષામાં લોન્ચ થઈ શકે તો એનું એક વાતાવરણ ઊભું થયું હોવું જોઈએ. ઓડિયન્સ ત્યારે જ બને ને. તો એ વાતાવરણ બનાવવામાં જેમણે છેલ્લા 25-30 વર્ષ કાઢ્યા, તો એવા અમુક લોકો કે જેમણે ગુજરાતના બિઝનેસને અહીંયા સુધી પહોંચાડ્યા. તો અમે દાદાને રિક્વેસ્ટ કરી હતી. ખરેખર સાચું કહું તો ત્યારે દાદા એમ કીધું તું સમયની અભાવ રહેશે, પણ શું છે કે દાદાને એમ થયું કે નિયત સારી છે, તો દાદા અત્યારે અલાઉ કર્યું કે ના વાંધો નહીં. તો હું રિક્વેસ્ટ કરીશ, એક કોન્કરર ઓફ કેપિટલ માર્કેટ કરીને અમે એક આખું ઊભું કર્યું છે. એવા લોકો જેમણે કેપિટલ માર્કેટમાં છેલ્લા વર્ષો કાઢી નાખ્યા અને માર્કેટને અહીંયા સુધી પહોંચાડ્યું. ભલે 4% ડાઉન છે આજે, તો પછી આ લોકો એવું કામ કરશે કે પછી પાછળ ચડાવશે ખરા. તો જૈનમ બ્રોકિંગ લિમિટેડના મિલનભાઈ પરીખની જો એક એવી આપણે ચલાવીએ. હું મિલનભાઈ પરીખ આવ્યા છે આપણી સાથે, રિક્વેસ્ટ કરીશ મિલનભાઈ પ્લીઝ. જેમણે ભારતીય શેર બજારમાં માત્ર સફળતા જ નથી મેળવી, પણ કેપિટલ માર્કેટ અને ડેરિવેટિવ માર્કેટમાં નવા કીર્તિમાનો સ્થાપ્યા છે.
મળો જૈનમ બ્રોકિંગ લિમિટેડના ફાઉન્ડર, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી મિલન પરીખને. કેપિટલ માર્કેટમાં 3 દાયકાથી વધુનો બહોળો અને સઘન અનુભવ ધરાવતા શ્રી પરીખે સુરતથી શરૂઆત કરીને પોતાની દીર્ઘદ્રષ્ટિથી જૈનમ બ્રોકિંગ લિમિટેડને આજે દેશની ટોચની ફિનાન્શિયલ પાવર હાઉસ બનાવી છે. શ્રી મિલન પરીખ. સુરતથી જૈનમ એક ખાસું કામ કરી રહ્યું છે દક્ષિણ ગુજરાતમાં, આપણને ખ્યાલ જ છે. તો પછી અમદાવાદમાં અહીં અમારે જોવું પડે ને, અને અમદાવાદમાં આમ તો જેમને પોતાની સરનેમમાં જ હવે નામ લઈ લીધું છે, નયનભાઈ કુંવરજી ગ્રુપના હું રિક્વેસ્ટ કરીશ. કુંવરજી ગ્રુપ ઇક્વિટીથી ચાલુ થઈને આજે રિયલ એસ્ટેટ સુધી પહોંચ્યું છે. રિક્વેસ્ટ 3 કરીશ. દાયકાનો નયનભાઈ. અતૂટ વિશ્વાસ, જ્યાં અનુભવ અને આધુનિકતાનો સમન્વય થાય છે. કુંવરજી ગ્રુપના ચેરમેન અને એક કુશળ રણનીતિકાર શ્રી નયન કુંવરજી, જેમણે ગ્રુપને માત્ર એક કંપની જ નહીં પણ શ્રેષ્ઠતાનો એક મજબૂત પર્યાય બનાવ્યો છે. ઇન્ટિગ્રેટિંગ ધી ડાયવર્સ માર્કેટ્સ માટેના ઇનોવેટિવ અચીવર એવોર્ડથી સન્માનિત જેમના નેતૃત્વમાં વૈવિધ્યસભર માર્કેટ્સ એક મંચ પર આવ્યા છે. એક એવા વિઝનરી લીડર જે આવતીકાલના ભારતની આર્થિક પ્રગતિના સાક્ષી છે. શ્રી નયન કુંવરજી. દાદા, ન્યૂઝ કેપિટલ નેટવર્ક અહીંયા સુધી પહોંચ્યું તો છેલ્લા અમુક એવા ઉદ્યોગ જગતના લોકો કે જેમણે અમારી સાથે રહ્યા, થોડો અમને આશીર્વાદ તમારી જેમ આપ્યા, એવા જ મારા ભાઈ, તમારો તો મિત્ર શેખરભાઈ પટેલને હું રિક્વેસ્ટ કરીશ. શેખરભાઈ પટેલ. ગુજરાત ફિકીના પ્રેસિડેન્ટ શ્રી ગોકુલભાઈ જયકૃષ્ણ. આ પાછળ બધા જુવાનો બેઠા છે, તાલીઓ વગાડે. આગળ વાળા કરતા આપણામાં વધુ તાકાત હોય. ગુજરાતના ઉદ્યોગ જગતની વાત કરીએ અથવા ગુજરાતની કોઈ પણ વાત કરીએ અને એમાં જો સારાભાઈ ના હોય તો ક્યાંક અટક્યું કહેવાય. હું રિક્વેસ્ટ કરીશ મોહલ સારાભાઈ, અંબાલાલ સારાભાઈ એન્ટરપ્રાઇઝીસના મેનેજિંગ ડિરેક્ટર છે, ચેરમેન છે. ફ્લેઝ ગ્રેનેટો અમારો એક, એની પહેલાં એક થોડુંક દાદા છે કે અમારી એક ઈચ્છા છે કે ન્યૂઝ કેપિટલ માર્કેટ એવી ચેનલ બને છે, અમદાવાદ, બરોડા, રાજકોટ, સુરત નહીં પણ ગુજરાતના નાના નાના પોકેટ્સ જ્યાંથી ગ્રોથ સ્ટોરી નીકળે છે એવા લોકો સાથે જોડાઈએ. ફ્લેઝ ગ્રેનેટો, અનિલભાઈ દેત્રોજા. અને બિઝનેસ ન્યૂઝ લઈને બેઠા હતા તો બોમ્બેથી તો શીખવું પડે. મુંબઈથી અમારા વડીલ રાહુલભાઈ વ્યાસ. દાદાએ આટલું એલાવ કર્યું તો વધુ પછી દાદા સો મચ દાદા, આપનો આશીર્વાદ આપણી સાથે જોડાયા.